ભાભર તાલુકામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ભાભર તાલુકાના ચાત્રા ગામની સ્થિતિ પર કરીએ એક નજર। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા 16 ઇંચથી વધુ વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે અને રસ્તાઓ પણ તૂટી ગયા છે। ભારે વરસાદના કારણે ચાત્રા ગામની હાલત કફોડી બની છે। ગામમાં જવાના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા ગામનો સંપર્ક તૂટી ગયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગામના અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોએ ઊંચા સ્થળોએ આશરો લેવાની ફરજ પડી છે। છેલ્લા 3 દિવસથી વીજળી ન હોવાને કારણે પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગામની આંગણવાડી અને શાળાઓમાં જતા શિક્ષકોને પણ રસ્તા ઉપર ભરેલા પાણીને કારણે મુશ્કેલી પડી રહી છે। દર્દીને લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને ઘણી જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી। ગામ લોકો અને સરપંચે તંત્રને તાત્કાલિક સહાય અને પાણીના નિકાલ માટે પગલાં લેવા અપીલ કરી છે। હાલ ગ્રામ લોકો તંત્ર તરફથી મદદની રાહ જોઈ રહ્યા છે। ચાત્રા મેસપુરા ગામમાં 16 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। છેલ્લા 3 દિવસથી પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તામાં હાલવા જવાનો રસ્તો સાફ નથી। બહેનોને નિશાળમાં જવા માટે તકલીફ પડે છે અને વધતા ઢોરાને માલને તકલીફ પડે છે। પાણી બહુ ભરી ગયા છે। ગામમાં હાલ પરિસ્થિતિ ખરાબ છે। જવા માટે રસ્તો ખરાબ છે, બરાબર। વધતા લાઇટ નથી, પાણી પીવા માટે તકલીફ છે, બધી રીતે તકલીફ છે। ખેતી પાકમાં તકલીફ છે, ગુવાર, જાર, કપાસ, એરંડા, બધી રીતે તકલીફ છે। ચાત્રા ગામમાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે ચાત્રા ગામમાં સોલંકીવાસ છે ત્યાં પાણી ફરી વળ્યું છે અને ઘર વખરીને ભારે નુકસાન થયું છે। તે ઉપરાંત ચાત્રા ગામના સંપર્ક બન્યું છે। મીડિયાવાળા પણ ત્યાં એક કાચા રસ્તામાં મહા મુસીબતે આવી પહોંચ્યા, તે બદલ તમારો આભાર માનું છું। પણ રસ્તાઓ જે અહીંથી રડકા હોય, ભાભર જવાનો રસ્તો હોય કે તેતરવા કે ઊંચો સણ, એમ 4 બાજુથી જોડાયેલા ગામને ચારેય બાજુ રસ્તાઓ બંધ છે। ગામમાં 3-4 દિવસથી વીજળી પણ બંધ છે, એટલે ગામની હાલાકી ભારે મુશ્કેલી છે। ડેરી પણ બંધ છે અને ગામની શાળા પણ બંધ છે। ચાત્રા મેસપુરા 3 દિવસથી વરસાદના કારણે આ પાણી ભરાઈ ગયા છે। એક તો ગામમાં તકલીફ છે, ગામમાં જવા માટેના રસ્તા બ્લોક થઈ જાય, બહેનો બેઠી છે। ચાત્રા જવરાતરું નહીં, ખેતરામાં નુકસાન છે ખૂબ બધું। પાણી ખૂબ ભરાણ્યું છે। ગામમાં લાઇટ નહીં, પીવાનું પાણી નથી, ઢોરા કેટલાય મરે છે। 4 ઢોરોને 4 લાખવા માટે નહીં। ચાત્રા તો બિલકુલ જવરાતું નહીં, બહેનો બેઠી છે વાટ જોઈ। તંત્ર અહીંયા કોઈ પહોંચ્યું છે કે નહીં? હજી કોઈ આવ્યું જ નહીં। આય મામલતદાર, ટીડીઓ કે મામલતદાર આવ્યા હતા, કાલે આવ્યા હતા, આજ તો હજી કોઈ આવ્યું નહીં। મામલતદાર તો આવ્યા કોઈ વ્યવસ્થા કરી ગામમાં? ના, કશું હજી કરી નહીં। હાલ પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ તો જવરાતું જ નહીં ગામમાં। ચાત્રા ગામમાં જવા માટે બધી કોરાના રસ્તા તૂટી ગયા છે, 4 કોરા તૂટી જાય, ચાત્રા જવરાતું જ નહીં।